રહી ગઈ છે. કીધું શું વાત રહી ગઈ એમ? તો કે પડદરી તાલુકામાં દિવસે વીજળી આપવાની વાતો થઈ હતી, તો દિવસના બદલે રાતે હોત આવે છે. આ વાત સાચી છે એમની? બીજી વાત મને જાણીને નવાઈ લાગી કે પડદરી તાલુકાની અંદર 8 કલાક જે 3 ફેઝ પાવર આપવાનો હોય એ તો સમજ્યા બરાબર નથી દેતા, પણ પછીની 16 કલાક સિંગલ ફેઝ આપવાનો હોય આ આપે છે ખરા? અરે ધારાસભ્યને કહીએ છીએ થોડી માણસાઈ બચી હોય ને તો કેનાલમાં નાનું મોટું પાણી આવે ત્યાં ડૂબી જાવ. સિંગલ ફેઝ પાવર તમારાથી નથી આવતો, ધારાસભ્ય કહી દે કે અમારાથી નથી આવે એવું, તમે બધા એક દિવસ મન બનાવી લ્યો, હું અહીં ભેગો આવીશ પડદરીની ઓફિસ, સિંગલ ફેઝ પાવર કેમ નથી આવતો. અમે ત્યાં ધારાસભ્ય નથી, તેમ છતાંય જેટલા ફીડરો બાકી હતા તાત્કાલિક અસરથી દરેક ફીડરોમાં સિંગલ ફેઝ પાવર ચાલુ કરાવ્યો છે. અને સિંગલ ફેઝ પાવર પીજીવીસીએલ સુરેન્દ્રનગર જિલ્લામાં આપે, ચોટીલામાં આપે, મૂળીમાં આપે. અહીંયા પીજીવીસીએલ માંથી જ વીજળી આવે છે. પડદરીમાં શું ઘા વાગે છે ભાઈ? પડદરીમાં શું તકલીફ છે? અહીંયાથી ધારાસભ્ય શ્રીને કહીએ, ભાજપના તાલુકા જિલ્લાના સભ્યો હોય એને કહીએ છીએ કે તમે હવે કમાઈ લીધું હોય, તમારા ખિસ્સા ભરી લીધા હોય, રોડ, ગટરો, બાથરૂમ, નાળા, લોખંડ બધું ખાઈ લીધું હોય, તો હવે એક વખત ખેડૂતના મુદ્દે રજૂઆત કરવા જાઓ. જો તમારું નથી માનતા તો રાજુ ગરોપડા પડદરીમાં આવશે અને ડંકાની ચોટ પર સિંગલ ફેઝ પાવર ચાલુ કરાવવાની તૈયારી છે. તમે બધા એક વખત રજૂઆત કરો, ન થાય તો નવરાત્રી પછી તમારી રાહે રાહ, તમે જેદી ક્યોક આવી જાઓ તેથી રાજુ ગરોપડા તમારી વચ્ચે આવીને ઊભો રહેશે.